વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે 31 મેના દિવસને વિશ્વ ટોબેકો નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ વૈશ્વિક અભિયાનના ભાગરૂપે સમાજને વ્યસન મુક્ત કરવાના ઉમદા હેતુ સાથે સુરતના વેડ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું હતું। વિશ્વ તમાકુ નિષેધ દિવસની પૂર્વ સંધ્યાએ ગુરુકુલના પરિસરમાં બીડી, સિગારેટ અને ગુટખા જેવા જીવલેણ પદાર્થો એકઠા કરીને તેની હોડી પ્રગટાવવામાં આવી હતી અને લોકોને વ્યસન છોડવાનો મજબૂત સંદેશ આપવામાં આવ્યો હતો। આ જનજાગૃતિ કાર્યક્રમમાં કાયદો અને વ્યવસ્થાના રક્ષકો તેમજ આધ્યાત્મિક અગ્રણીઓ એક સાથે એક મંચ પર જોવા મળ્યા હતા। સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ બીડી કામલિયા સાહેબ, કોન્સ્ટેબલ જગદીશ સોલંકી અને અલ્પેશ ભાટિયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે ગુરુકુલના પ્રભુ સ્વામી પુરુષોત્તમ સ્વામી, આત્મીયદાસજી સ્વામી તેમજ અગ્રણીઓ ભગવાનજીભાઈ કાકડિયા અને મોહિત ગોળકિયા વગેરે સાથે મળીને ગુટખા અને તમાકુના અન્ય ઉત્પાદનોની હોડી પ્રગટાવી સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો। સરકાર દર વર્ષે કેન્સરની સારવાર અને હેલ્થ સેક્ટર પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ આશ્ચર્ય અને વિચારવા જેવી બાબત એ છે કે જે સ્ત્રોતમાંથી કેન્સર ઉત્પન્ન થાય છે તે તમાકુ અને ગુટખાના ઉત્પાદન કે વેચાણના મુખ્ય સ્ત્રોતને સરકાર કેમ કાયમી ધોરણે બંધ નથી કરાવતી। માત્ર સુરત શહેરની જ વાત કરીએ તો સુરતમાં પાન, બીડી, માવો મસાલા અને ગુટખાના સેવનથી થતા કેન્સરના કારણે વાર્ષિક 8,000થી લોકો મૃત્યુ પામે છે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકોને ખરી ખુમારી અને સ્વાભિમાનથી જીવવાની અપીલ કરવામાં આવી હતી।